દરિયા કાંઠે દીપતો મારી તારું ઊંચા કોટડા ધામ ખાંડિયા ત્રિશુળ વાળી મારી ચામુંડા હે કાળિયા ભેલની દેવીના ત્યાં મુકામ બાપા હે ઊંચા કોટડા માં ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી હાજરા હજોર છે માના સતના દીવા પડે છે જે કાળિયા ભેલની દેવી કહેવાય જેને વેણે વાતો કરી ફળદે વાતો કરી માં ચામુંડા તો જેને ચંડમુંડનો સહાર કીધો દૈતો ના મૂળ બાળિયા ચંડી સ્વરૂપે દેવ ચામુંડા કોટડે આસન વાળિયા ભાર ભૂમિનો ઉતાર નારી તુજ માં ભવનેશ્વરી અને કરતી સદા કલ્યાણ જગતના તુજ માં પરમેશ્વરી ઈ માં ગઢ કોટડાની દેવી જે માતાજીએ ખીમાવાદા દરબાર ને હાથો હાથ ચૂડી અને ચૂંદડી આપ્યા વર્ષો પહેલા કાળિયા ભેલની વખતની વાત કરવી પહેલા એ ઊંચા ગઢ કોટડા હતા ને સારી બાજુ કિલ્લો હતો ઊંડી ઊંડી ખાઈ હતી હો ફૂટની એમાં લાકડા નાખી અને ખાઈને જગવતા એટલે કોઈ રાજમાથે ચડાઈ ન કરી શકે પણ માં ચામુંડા એવા બોલે બંધાણા થાકે હે ખીમાજી જ્યાં સુધી તારા હાથમાં ચૂડી છે ને મેં મારી દીધેલી અને આ ચૂંદડીનો છેડો બાંધેલો છે ને ત્યાં સુધી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે આવું ચામુંડા માયાને વરદાન આપેલું ગમે ત્યારે પાળ આવે લશ્કર આવે તો આમ રાજનું રક્ષણ તો એ લાકડાની ખાઈ હળગાવીને થાય ખીમો વાતો હાથમાં તલવારો લઈને મેદાને પડે પણ માની દયાથી આમ તો એકલા હાથે તાળી ન પડે પણ પાડીને દેખાડે જેને ભેરે કોટડાની ચામુંડા હોય ને હું ખામ હોય આવી ગઢની દેવી જે ચામુંડા ભેલોની દેવી ત્યાં તો કાળિયા ભેલનો અમર ઇતિહાસ પડ્યો છે આહા એ દરિયાને કાંઠે માયાના હરડા ગાયા એને રોતો સાનો રાખ્યો એને દૂધ પાયા એનો તો અથાક ઇતિહાસ છે ઠેઠ મારવાડમાંથી જસો ભીલ આવ્યા હતા પણ એના અંદર દાણા પાણી અહીંયા કોટલે લાવ્યા કાળિયા ભીલ જેવો દીકરો દીધો માયા એના રખોપા કર્યા માં એના રખોપા કરે અને આમ જો 80 વર્ષની વૃદ્ધ ડોસી થઈને આવે શું કામ કે ઉદર રહેતા બાપ મર્યો ને જન્મતા મરી ગઈ મા બાપ બે નહોતા નો ધારો પોતાના નેહડામાં રખડતો પછી અમીર આહીરે એને આશરો આપ્યો પણ એ કાળિયો જયારે જવાન થયો ને આમ જો વગડામાં ગાયું ચારતો અમીર આહીર પોતાને ખબર હતી કે હું માતાજીનો દીધેલો છું મા ચામુંડા મારા બાપના મારી માના વેણે બંધાણા છે પણ હવે આ મજૂરીએ ક્યાં લગી જઈ ઉતર માનું ભજન કરે પણ મારી ભાગમાં છે તે માં ભેળી થાય એવું સમજીને કાળિયો મા બાપ વગેરેનો અને ઉદળા આહિરનો આશરો મળ્યો એટલે કારણ કે જગતમાં આહિર જેવો ક્યાંય આશરો પણ મારી અહીંયા તો ઢોર સારો માલ સારો આ હાટો તે મને જન્મ દીધો એકવાર કાળિયો રોઈ પડ્યો માના મોઢે એકવાર જો કેવું બને છે પોતે ગાયું લઈને વગડામાં ચારે છે બપોરનો ધોમ દખેલો તડીકો વૈશાખ ધરતી ઉહા નિહા નાખે મુઠ્ઠી ભરીને ઝાડના દાણા તો ધરતી માથે નાખો તો ધાર 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 ધાણી ફૂટી જાય આવી લૂહ આપકે થાકી ગયો એટલે બાવળના સાંયે હુવાઈ ગયું પોતાને બપોરે નીંદર આવી ગયેલી અહીંયા માં ભગવતી કોટડાની ચામુંડ વિચાર કરે છે એટલે હાલ હવે આની ઉંમરે થઈ ગઈ છે હવે આને કંઈક આપું ઘણો રખડ્યો ખૂબ દુઃખી થયો નકર એને મારી માથે વિશ્વાસ નહીં આવે રેડી ગાયું ચરે છે કોઈ રખેવાળ નથી માતાજીએ પહેલા તો ડોહી બનીને એ ગાયું ચારી ઘડીક તો જો હમણાં ઘડીક ઊભો થઈ જાય મને બોલાવે તો મારે જગાડવો નહીં વિચાર તો કરો માં ભગવતીએ કોટડાની ચામુંડે કાળિયાની ગાયું ચારે પછી તો ઘણો વખત વીઆઈ ગયો એટલે માં ભગવતીને એમ થયું કે હવે કાંઈક લીલા કરું માં ભગવતી જ્યાં કાળિયો હોતો હતો ને ત્યાં પ્રગટ થઈ હો જાણે કારણ કે પડદે વાતો કરે હો એ મારા કાળિયા હાથ કરે કાળિયા લોડો તો એક તો દુઃખનો માર્યો વખાનો માર્યો માં કરીને ફૂટેલો એ કાળિયા કીધું એટલે ધબકી ગયો કોણ આજુબાજુ જોયું કોઈને ભાયા નહીં એટલે વળી એમ થયું કે મારો જીવ ભૂંડો ના પાડતો છે કાંઈક બોલતો છે વળી પાછો હોતો એ કાળિયા
અને વળી બેઠો છો, કોણ બોલે કે હું કોટડાની ચામુંડા કે "હે, મારી માં મારી દેખાતા નથી, પડદે વાતો કરે સાહેબને કીધે હો મારી દેવી જો તો ખરી આ મારી હું તારો કાળિયો, હે માં, હે કાળિયા, હવે હું આવીશું ને આમ તો તને દુઃખી નહીં થવા દઉં બેટા, આમ તો દીકરા બોલ શું જોવે તને, બસ મારી હું માગું તું આવી લે, તારા દર્શન થઈ ગયા પણ કાંઈક મારી હું તો કહી દઉં વળખા મારું, હે મારી દેવી, હે મારી માં, જો તું મારા બાપના વેણે બંધાણી હોય, મારી માને કાંઈક વસન આપ્યો હોય, મારી તો હું કાળિયો તો તે મને જન્મ દીધો હોય, આ ધરતી માથે અધિકાર દીધો હોય પગ મૂકવાનો, તો મારી મને એવું કાંઈક તું આપ્યા, બીજું કાંઈ નથી જોતું, તારું મારું નામ જગતમાં અમર થઈ જાય, મારી દુનિયા યાદ કરે તારા નામને, આમ તો પેલું મારું નામ ગવાય એવું વાત કાંઈક મારી આમ હાથ જોડ્યા ને, હે કાળિયા, પછી મને ભૂલી નહીં ને, અરે મારી માં હું ભૂલું, હું તો તારો કાળિયો છું, બસ મારી, તો એક કામ કર, હું તને એક પછેડી આપું છું, અને એ પછેડી છે ને એ લઈને પછી તું જાજે દરિયે, એ દરિયાની ભેખ ઉપરથી દરિયાની ભેખ ઉપરથી પછેડીને દરિયાના પટ ઉપર નાખજે. તમે કોઈ કોટડા દર્શન કરવા ગયા હોય તો ખબર છે, પછી ધાર માથે ગામ છે, આખું માનું મંદિર છે, એનાથી ઘણો આમ હેઠે આમ આપણી સકર આવી જાય એટલી હેઠે દરિયો છે, એ ધાર ઉપરથી પછેડી નાખજે, ની દરિયાની માલપા પછેડી તરશે, દરિયાની માલપા વાણ હાલે એમ, અરે વાણ તો હું પણ ઈસ્ટીમ બરો, આમ જો તારી મોજ નો થાય, આમ તો કાળિયા તારી પવન ભેગી પછેડી દરિયાની માલપા જઈને મારી હું કરું, અરે કે લૂંટફાટ કરજે, તું કોળી છો, ભીલ છો, મારો સેવક છો, પણ કેવી લૂંટ કરજે, અધર્મીની હો, ધર્મીની નહીં, દ્વારકાના ઠાકરના વાણ નીકળે ને તો એને નો હાથ ડાળાય, સદાવ્રતના રોટલાના જે વાણ નીકળે એને હાથ નો ડાળાય, એ કાળિયા ધર્મની સંપત્તિ નીકળે, ફિરંગીના વાણ નીકળે, અંગ્રેજોના વાણ નીકળે, માણાના લોહી સુસેલા રૂપિયા હોય ને એને લૂંટી લેજે બેટા, હું આમ તો તારી ભેળી છું, એમાં એ પછેડી તું મને આપી, અરે નહીં હાલે, આ મારા કાળિયા આ ડે એમ કરીને માએ ઘા કર્યો, માં દેખાણે નહીં, પણ પછેડી આવી કાળી બોધાણ, વાહ મારી માં, હે મારી દેવી, હે મારી માં, એમ કરીને જે આંખ ઉગાડે છે ને કોઈ નથી, ઘડીક તો વિશ્વાસ ન આવ્યો, પણ પછેડી ભાળી આંખો નહીં, મારી માં તો દઈ ગઈ, ભલે જે હોય, પણ આ વિચાર કરતા કરતા સંધ્યા ટાણું થઈ ગયું, હવે ઢોર લઈને તો ગામમાં જવું છે, હાલો એ સંધ્યા ટાણે એ ધણ ગોળી કાળિયો ભીલ ધીરે 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 ઊંચા કોટડા તરફ આવે છે, હવે રાહીના નેહડા તરફ આવી ગાવું ને ઢોરને બાંધી નીણ કરી માતાજીના મંદિરે જઈ દર્શન કરી, કોઈને કાંઈ કીધું નહીં, રાત પડી હું તો પણ ઊંઘ નથી આવતી, ક્યાંથી નીંદર આવે, માએ કીધું હતું કે જાજે સવારનો સૂરજ ઉગે ને એટલે દરિયાના કાંઠે મારું નામ લઈને પછેડી દરિયામાં નાખજે, તરશે, વળી ઘડી કેમ થાય તરશે કે નહીં તરે, પણ માં બોલ્યા છે, માં પોતે આપી ગયા છે, આખી રાત ઊંઘ આવી નહીં, એમનમ ને એમનમ સૂરજ ઉગી ગયો, નારિયેલ ઉગ્યા, ભલે ઉગ્યા, ભાણ ભાણ તમારા ભામણા, જીવન મરણ લગ માન રાખજે, કશ્યપ રાવતી ધરતી માથે હુરીના અંજવાળા પીડ્યા, કાળિયો ભીલ પછેડી લઈને ધરતીની કાંઠ, એમ કહેવાય છે કે માથે પગલા દેતા 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 દરિયાના કાંઠે આવ્યા, કાંઠે આવી હાથમાં પછેડી છે, માનું સમરણ કર્યું કે માં, હે ભગવતી, આ તારા કહેવા પ્રમાણે હું આવ્યો છું, હવે આમ તો દરિયામાં માર્ગ દે એમ કરીને માને વિનંતી કરી, નમો નમો દુર્ગેશ ઘરની, નમો નમો એમ બેતું ઘરની, નમો નમો આમ બેતું ઘરની, નિરંકારી જ્યોત તમારી તીલો ફેલી ઉદિયારી, એમાં શશી લલાટ, મુખ મહાવિશાલા, નેત્ર લાલા, ભ્રકટી વિકરાલા, રૂપ માટુ કો અધિક સ્વહાવે, દર્શન કરી નથી સુખ પામે તુમ સંસાર શક્તિ લખીના પાલન હેતુ અંદંદીના, હે માં મને રજા દે, અને તા તો આમ જો મારી પડકારો કરે, કાય મારા કાળિયા, આમ જો ઉગમની દિશાની માલપા ફિરંગીના વાણ આવે, અને કાળિયો ભેલ લી નાથી જાય ખાંડિયા ત્રિશૂળ વાળી કરી અને દરિયામાં ખાબ ગાડી પછેડીની માથે, અને પછેડી ઉપડે પછી બાપા પાણીની માથે એ વાણ હાલે, આમ પછેડી ધોડી જાય, પછી ફિરંગીના વાણની સામે આવીને પડકારા હાકલા, ખબરદાર આય તમારી ના પાપી અધર્મે, એમ કરીને વાણની માલપા ખાબ ગાઈને ફિરંગીને મારીને એની તેજરીઓ લૂંટી પાછો કોટડા ભેળી કરે, ના કોટડામાં કોઠા છે, એમાં પોતે ધન ઠાલવે, માના પારે પછી લગ્ન કરે, પૂજન કરે, ભજન કરે, ગરીબોને દાન કરે,
માં ભગવતીએ હાથો હાથ પછેડી આપી દીધી. પછી તો હું વાત રહે, પછી તો રોલ એ કર્મ બની ગયો. દરિયામાં હો ગાવ માથે કાળિયા ભીલની હાંક દાખ વાગે, કોઈ વાણ નીકળે નહીં. માં ભગવતી આવા પરચા પૂરી રહ્યા છે. અને અહીંયા કોટલાની માલપા કાળિયો ભીલ માની સેવા પૂજા બંદગી માં ભગવતીને આરાધનાઓ કરે છે. હે કોટલાની દેવી, હે મારા બાપની દેવી, બસ હે માં, આ બધો તારો પ્રતાપ છે. જેનો જેનો આશરો એને એની લાજ. માં અમારે તારો આશરો, અમારી લાજ રાખજે. એમ કાળજો ભીલ માના પારે માનું ભજન કરે, સ્મરણ કરે. વાત તો માં ભગવતીની અથાગ છે. કાળજા ભીલનું જીવન દર્શન એ ખૂબ ઘણું મોટું છે. પણ માઈ એને એના જીવનમાં ખૂબ એને હાચું છેલ્લે મને ઓળખી ન શક્યો. અને પછી માં કરતા પ્રાણ છોડવા પડ્યા. આજે જગત કાળિયા ભીલની દેવી તરીકે માં ચામુંડાને પૂજે છે. જે કોઈ જાય એમ કહે છે કે માં કાળિયા ભીલની દેવી ચામુંડા, માની હારે નામ એનું અમર થઈ ગયું. એમ મેં કાળિયા ભીલની ઘણી વાતો કરી છે, એના ફિલ્મ આવ્યા છે. માએ મારું નામે અમર કરી દીધું. હું શાંતિભાઈ વાટેલિયા. અને મને આજ મેલડી કૃપા સ્ટુડિયોમાં ભાઈ અમારે રમણીકભાઈ દ્વારા મને જે માના ગુણગાન ગાવા મળ્યા છે, અહીંયા તમારી સુધી માનો સંદેશો પહોંચાડવાનો જે કાંઈ લાભ મળ્યો છે, હું મારી જાતને ધન્ય ધન્ય અનુભવું છું. બાકી માં ભગવતી મહાન છે. કોટલાની દેવી ચામુંડા બસ હવના રખોપા કરે જેમ કાળિયા બાપા. જય મા ચામુંડા.